सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। कृष्ण कन्हैया लाल की जय। वंदो सद्गुरु चरण को, करूं सो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करु प्रणाम, पल पल करु प्रणाम। प्रथम लागू दो चरण को, धन्य न छुड़ायु छी। लागत ले लाल हेड़िया, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही। बोलो श्री प्राणनाथ प्यारे की। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम। एथी से जब बिछावी दऊं, मेरे पिया जी, मेरे वाला जी। जुदे करो जिनादम, जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। कृष्ण कन्हैया लाल की। सर्व सुंदर साथ में प्रणाम। प्रकरण 2 ની ચોપાઈ નંબર 56-56 થી આગળ આપણે લઈએ। पातशाही एक खाविंद की, बीच साहिदिया दोई। ए वाहिदत की हकीकत, बिना मार्फत न जाने कोई। पातशाही एक खाविंद की, बीच साहिदिया दोई। तो आ बे साहिदिया, बे साहिबी कई छे? ए वाहिदत की हकीकत। तो कई बे साहिदियो छे? तो ए मीन्स ए कई बे साहिदियो? ए वाहिदत की हकीकत, बिना मार्फत न जाने कोई। हकीकत अने मार्फत आ बे। અને આની સમજ
જે રાજ્યની મહેર છે, રાજ્યની મહેર બે પ્રકારની મહેર છે, જાહેરી અને બાતુની. એની સમજ જે નિસ્બતી છે એને પડે. જાહેરી મહેર આમ ખલકને પણ પડે, પણ બાતુની મહેર છે એ ફક્ત ને ફક્ત અંકુરી હોય, નિસ્બતી હોય એને જ પડે. એટલે જે સાહિત્ય કહી છે બે સાહિત્ય, હકીકત અને મારફત. તો હકીકત અને મારફત છે શું? તો હકીકત છે એ રાજ્યનું સત સ્વરૂપ છે અને મારફત છે એ રાજ્યનું આનંદ સ્વરૂપ છે. અને એ બંનેની સાહિત્ય સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપની લજ્જત, આનંદ સ્વરૂપની જે લજ્જત છે, જેમ આપણે આગળ કહ્યું કે આમ ખલક છે એ આમ ખલકે છે, શર્યત લઈને ચાલશે, શર્યતી બંદગી કરશે. ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતની બંદગી કરશે, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફતની બંદગી કરશે. એમ અહીંયા જે સાહેદિયા છે એ સાહેદિયા જે લજ્જત છે એ લજ્જત મોમીનોને છે એ હકીકત અને મારફતની, એટલે જાહેરી અને બાતુની બંને લજ્જત મળશે. અને ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલકને હકીકતની લજ્જત મળશે. સો શુદ્ધ દો અર્શ કી, દો અર્શ અક્ષરધામ અને પરમધામ. સો શુદ્ધ દો અર્શ કી દો સ્વરૂપ તે જો ગુજ, એ સુખ કાયમ અર્શ રૂહન કે, એ સુખ કાયમ અર્શ રૂહન કે, સો કાયમ કુજી દઈ મુજ. અક્ષરધામ અને પરમધામની કોઈને સુધ નથી, અને દૌ સ્વરૂપ થી જો ગુજ, રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ, આ બંનેની કોઈને સુધ નથી. આમ ખલક અનાયાસે અક્ષર બ્રહ્મ કરે છે, પણ અક્ષર બ્રહ્મ ક્યાં આવ્યા, કેવા છે, એમનું ધામ ક્યાં આવ્યું, એમનું ધામ કેવું છે, એની કશી સુધ નથી. બોલે છે તો ખરા, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા જ બોલે છે, પણ સચ્ચિદાનંદ ક્યાં સમાય જાય છે? એમ વિષ્ણુ ભગવાનને કહે છે, ભગવાનને કહે છે સચ્ચિદાનંદ. એટલે ટૂંકની અંદર કે બધા બોલે છે તો ખરા, પણ વાસ્તવમાં ક્યાં છે ને શું છે એની કોઈને સુધ નથી. એ સુખ કાયમ અર્શ રૂહન કે, સો કાયમ કુજી દઈ મુજ. અને એ કુંજી લઈને આવ્યા છે. શ્યામા મહારાણીજી એ કુંજી લઈને આવ્યા છે, અને એ કુંજી મને આપી છે. મને મીન્સ ઇન્દ્રાવતી સખી કહી રહી છે કે આ કુંજી મને આપી છે. હવે ઇન્દ્રાવતીએ સખી શું કર્યું કે કુંજી બધાને આપી દીધી. એટલે છઠ્ઠો દિવસ મોમીનો નો કયો, और सुख बारिक ए सुनो,
कहे नूर नूर तजल्ला दोई, कहे नूर नूर तजल्ला दोई। नूर तजल्ला के अंदर की सुध नहीं नूर को सोही। अक्षर ब्रह्म ने राजी महाराज, હવે અક્ષર બ્રહ્મ ને રાજી મહારાજની સુધ નથી। રોજ દર્શન કરવા આવે ખરા ચાંદની ચોક સુધી। નૂર તજલ્લા કે અંદર की મીન્સ રંગમોહનની અંદર શું લીલા થાય છે એની સુધ નથી। સુધ નહીં નૂર को સોહી। અક્ષર બ્રહ્મને પણ આની સુધ નથી। એટલા માટે તો માગ્યું હતું કે રંગમોહનમાં શું લીલા થાય છે એ મારે જોવી છે। જીત ચલ ન શકે જબરાઈલ, જબરાઈલ ફરિશ્તો જે અક્ષર બ્રહ્મનો જોશનો ફરિશ્તો છે, એ જબરાઈલ ફરિશ્તો આગળ જઈ નથી શકતો। કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે। જો જબરાઈલ ફરિશ્તો છે એ જોશનો ફરિશ્તો છે, એ જો ન જઈ શકે, સૌથી પાવરફુલમાં પાવરફુલ ફરિશ્તો જબરાઈલ એ કહે છે કે મારાથી નથી જઈ શકતું, તો પછી બીજાને તો વાત જ શું કરવાની રહી। કેમ નથી જઈ શકતો? સત્તાનો ફરિશ્તો છે અને એમાં પાછો જોશ છે। જોશ ખરો, પણ કયો જોશ? સત્તાનો જોશ છે। જો આનંદનો જોશ હોત તો જઈ શક્યો હોત, પણ જોશ છે, જોશ સત્તાનો જોશ છે। જો પ્રેમ છે ત્યાં સત્તાનો જોશ કદાપી ન જઈ શકે। સત્તા ચાલી જ ન શકે, પ્રેમ આગળ સત્તા ચાલી જ ન શકે। જીત ચલ ન શકે જબરાઈલ, કહે આબુ જલત મેરે પર, જલાવત नूर तजल्ली में चल सको क्यों कर। नूर तजल्लानी तजल्ली મને જલાઈ રહી છે, હું આગળ જઈ નથી શકતો। सो सुध बातुन नूर जमाल, सो सुध बातुन नूर जमाल की। જે આ નિયામત છે એ નિયામત અહીં આગળ લઈને રાજ્ય આપણા માટે આવ્યા છે। વિચારો, આશિક કોણ છે વિચારો, કે પરમધામની અંદર જબરાઈલ ફરિશ્તો છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, અને અક્ષર બ્રહ્મ રંગમોહનમાં શું લીલા થાય છે એની પણ એમને સુધ નથી। અક્ષર બ્રહ્મના હુકમથી કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે, અને એ બ્રહ્માંડની અંદર આપણે સુરતા સ્વરૂપે આવેલા છીએ, અને આની અંદર આ બધી નિયામત આપણને આપે છે। કાળમાયના બ્રહ્માંડની અંદર હવે રાજ્યની સાહેબી જો, રાજ્યનો ઈશ્ક જુઓ, અને એની સાથે તમારી પણ સાહેબી જુઓ। તમારી મીન્સ મોમિનોની પણ સાહેબી જુઓ। જો અહીંયા મોમિન ના આવ્યા હોત, બ્રહ્મ સૃષ્ટિ ના આવી હોત, તો આ જગતની અંદર આ વાણી પણ ના આવી હોત, તારતમ વાણી પણ ના આવી હોત, અજ્ઞાનતા ચાલુ જ હોત। सो सुध बातुन नूर जमाल की, अर्श अजीम के अंदर दो हादियों मेहर कर, पट खोल दिए अंतर दो हादियों मेहर कर। श्यामा महाराणी जी ने राज्य महाराज, राज्य ने श्यामा जी बन्ने मलकी અને હકી સ્વરૂપ ખોલી નાખ્યું। બધું શું ખોલ્યું? હકીકત અને મારફતનું જ્ઞાન ખોલી નાખ્યું। જાગૃત બુદ્ધ અને નીચ બુદ્ધ। जो शुद्ध नहीं नूर जागृत, जो शुद्ध नहीं नूर जागृत, ये अक्षर बंद પણ એ શુદ્ધ નથી।
जो सुध नहीं नूर जागृत, नूर जमाल का बातू न, सो बेसक सुध हके मोहे दई, सो मैं पाई वजूदा सपन। आ सपनाना तननी अंदर मैंने आप આવી કે જેની સુધ અક્ષર બ્રહ્મને પણ નથી, એ સુધ મેં અહીંયા સપનાના તનની અંદર પાઈ। જો બધા મોમીનો પાસે છે કે નહીં એ સુધ, હવે એક બ્રહ્મ સૃષ્ટિ પાસે આ સુધ છે। અષ્ટપહરની લીલા કહે તો ફરતીને બધા બોલશે અત્યારે રાજ્ય ક્યાં છે, તો તત કહેશે। તો એ નીંદ મોમીનોને મળી કે જેની સુધ અક્ષર બ્રહ્મને પણ નથી, કઈ આગળ આ સપનાના તનની અંદર। તો રાજ્યની આશિકી જોવો અને તમારી સાહેબી જુઓ, બંને વસ્તુ અહીંયા જુઓ। રાજ્યની આશિકી કે રાજ્ય આશિક છે તો માસુક માટે આ લઈને આવેલા છે। રૂહે અંદર અર્શ અજીમ કે સો અરવા 12,000, હક ઉપર બેઠે દિખાવતા એ જો ખેલ કુફર। રાજ્ય મહારાજ બેસી અને આ કુફરનો ખેલ બતાવે છે। આપણે રાજ્યના ચરણોથી આવ્યા નથી અને ગયા નથી, ફક્ત તમારી દ્રષ્ટિ અહીંયા ફેરવી છે। હવે એ દ્રષ્ટિ રાજ્ય અહીંયા ફેરવી છે, હવે દ્રષ્ટિ પાછી લઈ જવા માટે રાજ્યે તમને બેસક ઇલમ આપ્યો છે। બેસક ઇલમથી તમે કોણ છો એની શુદ્ધ પડી ગઈ છે। રાજ્ય મહારાજ કોણ છે એની પણ શુદ્ધ પડી ગઈ છે। તમારું ધામ ક્યાં છે એની પણ શુદ્ધ પડી ગઈ છે। અક્ષર બ્રહ્મ કોણ છે એની પણ શુદ્ધ પડી છે। પાતાળથી પરમધામની શુદ્ધ પડી ગઈ છે। પરમધામના 25 પક્ષની પણ શુદ્ધ પડી ગઈ છે। તો આ બધી જ શુદ્ધ તમને આપણને બધાને પડ્યા છતો પણ આપણે વાપસ પરમધામ જતા નથી। અને આપણે બધા જ રાજ્યના આશિક છે એવો દાવો કરીએ છીએ। તો આ હસી નથી તો શું? सो बीस दई हम सबन को कर जाहिर बका अर्श इत, करे त्रैलोकी त्रिगुण कायम ब्रह्म सृष्टि की बरकत। आ खेल जोई परमधाम जैसु तो मैं आ ब्रह्मांड आखू अखंड કરી દઈશું। આ બ્રહ્માંડ આખું અખંડ કરી દઈશું। આમ ખલકને બહિસ્તીની અંદર અને ત્રિદેવોને પણ બહિસ્તીની અંદર અખંડ કરી દઈશું। બ્રહ્મ સૃષ્ટિ की बरकत, અને બરકત કોની છે? મોમિનોની। એ बात बारीक अति बुजुर्ग, दो स्वरूपो सुख बातों ना, करी परीक्षा इश्क साहिबी सुख होसी नूर रूहाना। ए बात बारीक अति बुजुर्ग, कई बात जागृत थई बहिस्ती आपवानी, करी परीक्षा इश्क साहिबी, पांचवा ने छठो सागर। साहिबीनी पहचान इलमथी थई અને ઇશ્કની પહેચાન હજુ થઈ નથી। જો થઈ હોત
તો આપણે બધા અહીંયા રહ્યા ના હોત. આનંદની પહેચાન થઈ છે ખરી, પણ ઈશ્કની પહેચાન નથી થઈ. કેમ નથી થઈ? પ્રશ્ન પૂછાય કે ભાઈ ઈશ્કની પહેચાન કેમ નથી થઈ અહીંયા આગળ? ઈશ્કની પહેચાન ક્યારે થાય? જ્યારે આપણને તડપ આવે ત્યારે, વિરહ ઉત્પન્ન થાય ત્યારે. હજુ તો વિરહ તો ઉત્પન્ન નથી. મારા ધણી ક્યારે બોલાવો છો પરમધામ? એટલા માટે પેલું ભજન યાદ રાખો, ડૂબી રહેતી હતી. એ ભજન છે. ભજનનો તમે મર્મ સમજશો તો વિરહ અવશ્ય થશે. કરી પરીક્ષા ઈશ્ક સાહેબી, સુખ હોસી નૂર રૂહાના. અને સુખ મળશે. નૂર રૂહાને અહીંયા કહ્યું છે. રાજ્યના નૂરથી સામાજી છે ને સામાજીના નૂરથી આપણે બધા છીએ. કરી પરીક્ષા, અહીંયા વસ્તુ છે પરીક્ષા. હવે જાગૃત આપણી જાતે થવાનું છે. વ્રજ અને રાસની અંદર જે રીતે રાજ્ય આપણી સાથે આવ્યા હતા ને લઈ ગયા હતા, એ રીતે અહીંયા લઈ નથી જવાના. અહીંયા બધું તમને આપી દીધું. હવે તમે તમારી જાતે ચાલીને આવો. ચાલીને આવો મીન્સ કે તમે તમારો ઈશ્ક બતાવીને મારા ચરણોમાં જાગૃત થાવ. બધું જ આપી દીધું. વ્રજ અને રાસની અંદર આપ્યું નતું, એ સાથે હતા. અહીંયા બધું સોંપી દીધું કે બે તું તારી જાતે ચલાવ અને તું પાછો આવજે. વ્રજ અને રાસમાં સાથે આવ્યા હતા. જેમ સાંભળજો, એનો એક સરસ ઉદાહરણ આપું. પિતા અને બાળક છે. એ બાળક હવે ઉંમર લાયક થઈ ગયો છે. એટલે પિતા શું કે હવે મારો ધંધો એને બધો સોંપી દો. એટલે પહેલા ખરીદી કરવા શું કરે કે જાતે પિતા જાય બાળક સાથે, એમની સાથે, છોકરા સાથે, અને બતાવે, સમજાવે. એક વાર સમજાવે, બે વાર સમજાવે. શું કરે કે પૈસા આપે, તારી જાતે લઈ આય ભાઈ. આવે પૈસા આપી અને કે તું તારી જાતે જઈને લઈ આય. જે પૈસા આપ્યા છે વસ્તુ લાવવા, શોપિંગ કરવા, જે પૈસા આપ્યા છે, એ જ રાજ્ય આપણને શું આપ્યું છે? બેસક ઇલમ આપ્યો છે. અહીંયા આગળ હવે તું તારી જાતે ફરીને પાછી તું તારી જાતે આય. પેલો છોકરો છે એ થોડા ગોટાળા પણ કરે છે. ત્યાં આગળ વેપારીઓને લૂંટી લે છે. કેમ? સમજ નથી એટલા માટે વેપારીઓ લૂંટી લે છે. પણ પછડાટો કૂટાતો પાછો આવે છે ને ઘેર કે છે બાપ કે હું આ લઈને આવ્યો. એટલે બાપા ભોળે તમને ઘરે કે તને ખબર નથી પડતી કે આટલું બધું મોંઘું લઈને અવાય, આમ છે તેમ છે, પૈસા આપીને આવ્યો, આવું બધું કરીશ તો ભીખ મંગાવીશ, એમ બધું કે. એમ જ્યારે આપણે અહીંયા આગળ બેસક ઇલમ આપ્યો છે, એ ઇલમથી જ્યારે આપણે જાગીને પાછા જઈશું ત્યારે રાજ્ય તમારી પર હસી કરશે. પેલા બાપ છે છોકરાને ભોળે છે, એ રીતે રાજ્ય તમારી પર હસી કરશે. છેતરી લે છે એમ અહીં આગળ માયા તમને છેતરી લે છે. માયા તમારી પર ભારી પડે છે. અને એના કારણે આપણને આ નીંદ નથી મળતી.
અને નિદ નથી મળતી તો ઈશ્ક નથી આવતો, અને ઈશ્ક નથી આવતો તો આપણે જતા નથી પરમધામ. કરસી કાયમ કાલભૂત કો કરકે નૂર સન્મુખ. કાલભૂત, તો કાલભૂત શું છે? કાલભૂત કોને કે છે? આ જે પુત્રું છે ને એને કાલભૂત કે છે. 5 તત્વનું જે બનેલું છે એને કે છે કાલ, એટલે કાલમાયા, અને કાલમાયાની અંદર જે બન્યું છે એને કે છે કાલભૂત. કાલમાયાના બ્રહ્માંડની અંદર, તો કાલમાયાના બ્રહ્માંડની અંદર જે શરીર બન્યું છે 5 તત્વોને 3 ગુણનું બનેલું છે, અને એને અખંડ કરવાની વાત કરે છે. કરસી કાયમ કાલભૂત કો કરકે નૂર સન્મુખ. કરકે નૂર સન્મુખ, અહીંયા નૂર સન્મુખ એટલે બહિષ્ઠી આપશે એમ. એને નૂર સન્મુખ શા માટે કહ્યું? તો બહિષ્ઠી ક્યાં છે? અક્ષર બ્રહ્મના અંતસ્કરણની અંદર, જેને યોગમાનું બ્રહ્માંડ કહે છે. યોગમાના બ્રહ્માંડની અંદર, સબલિકની અંદર. इत से अक्षर और मोमिन लेसी कायम सुख अर्थ के सुख. इनसे अक्षर और मोमिन, આ લીલાથી આપણે કાલમાયાની અંદર બ્રહ્માંડ જે લીલા કરીએ છીએ એ લીલાથી અક્ષર બ્રહ્મ અને મોમિન બંને, કેમ કે આપણી પર આતમ રાજ્યના ચરણોની અંદર છે, આ ખેલ જોઈ રહી છે. એ જ રીતે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર આ ખેલ જોઈ રહ્યા છે. એટલે કે છે કે ઇનસે અક્ષર और मोमिन लेसी कायम अर्श के सुख. કાયમ અર્શ કે સુખ. હવે અર્શ કે સુખ કાયમ લેશે. અહીંયા જુદા જુદા સુખ છે, બંને સુખ લેશે ખરા, પણ બંને સુખ જુદા જુદા લેશે. બંને સુખ એક નથી લેતા. જેમ સાંભળજો, 2 પાડોશી છે, 2 પાડોશી છે, અને બંને પાડોશી શાક માર્કેટની અંદર શાક લેવા જાય છે. તો શાક લેવા જાય છે તો પેલાએ જે લીધું છે એ શાક એના પાડોશીએ લીધું છે, બંને જુદું જુદું લીધું છે. એમને જે ભાવતું હતું એમણે લીધું, અને પેલાને જે ભાવતું હતું એમણે લીધું. બંને શાક જુદા જુદા લે છે, એક નથી લેતા. એમની ઈચ્છા લેવાની છે, પેલાની ઈચ્છા લેવાની છે, જુદા જુદા શાક. એમ અહીંયા આગળ મોમિન અને અક્ષર બ્રહ્મ બંને સુખ લે છે, તો પણ બંને જુદા જુદા સુખ. તો જુદા જુદા કયા સુખ? કે મોમિન છે એ હકીકતના સુખ લે, અને અક્ષર બ્રહ્મ છે એ આનંદના સુખ લે છે. મોમિનની પાસે તો આનંદના સુખ છે ને છે જ. એને સમજીને પાછું આવવાનું છે, પણ સુખ શું લેવાય છે? હકીકતના સુખ લેવાય છે. અક્ષર બ્રહ્મને શું જોઈએ છે? તો અક્ષર બ્રહ્મને આનંદના સુખ જોઈએ છે. તો એ આનંદના સુખ લે છે અને આ હકીકતના સુખ લે છે. ટૂંકની અંદર સત સ્વરૂપ છે એ આનંદના સ્વરૂપના સુખ લેવા પ્રયત્ન કરે છે, અને આનંદ સ્વરૂપા છે એ સત સ્વરૂપના સુખ લેવા પ્રયત્ન કરે છે. અને આ જ બંને બધા જ પોતપોતાના ધામની અંદર
અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર છે અને રૂહો છે એ રાજ્યના ચરણોની અંદર બેસીને આ બંને સુખ લે છે. इनसे अक्षर और मोमिन लेसी कायम अर्श के सुख. પછી બધી શુદ્ધ પડી જશે કે પુરુષ કોણ છે, શું લીલા કરે છે. મોમિનોને આ પણ શુદ્ધ પડી જશે અને અક્ષર બ્રહ્મને પણ એ શુદ્ધ પડી જશે કે રંગમોલની અંદર કોણ રહે છે ને શું લીલા કરે છે એની પણ શુદ્ધ પડી જશે. એ સુખ જાને નૂર જમાલ યા જાને નૂર અક્ષર. આ સુખ જાને કોણ? નૂર જમાલ અને નૂર અક્ષર, રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ. या हम रूहे जान ही कहे श्री महामत हुक्मे यो कर. આ બધું આપ્યું છે નૃત્ય કોણે? રાજ્ય મહારાજે આપેલી છે. એટલે આની શુદ્ધ રાજ્ય મહારાજને સમજ પડે, અક્ષર બ્રહ્મને સમજ પડે, યા મોમિનોને સમજ પડે. બીજા કોને સમજ પડે? બીજું કોઈ હોય તો સમજ પડે ને. મોમિનીની સાથે શામા મહારાણીજી પણ આવી જાય છે. એટલે એવું ન વિચારતા કે શામા મહારાણીજીનું નામ ન દીધું. આનંદ સ્વરૂપમાં બધા જ આવી જાય. આના સિવાય બીજું છે કોણ પરમધામની અંદર? બીજું હોય તો એમને આ સુખ મળે ને. તો અહીં આગળ પ્રકરણ 2 પૂરું થાય છે. અને પ્રકરણ 3 ની શરૂઆત કરીએ છીએ. તો પ્રકરણ 2 પૂરું થાય છે, એની ચોપાઈ દોડાવીએ. એ સુખ જાને નૂર જમાલ યા જાને નૂર અક્ષર યા હમ રૂહે જાનહી કહે શ્રી મહામત હુકમે યો કર. કહે શ્રી મહામત હુકમે યો કર. ગઈકાલે પ્રશ્ન આપ્યો તો એ ચોપાઈ આવી પહેલી. आशिक इन चरण की आशिक की रूह चरण यही ए जुदागी क्यों सहे रूह बिन अपने तन. आशिक इन चरण की आशिक की रूह चरण આની અંદર બધા સુંદર સાથ શું લઈને આવ્યા છે એ તો કઈ અમને જણાવો. એક મિનિટ. આશિક અહીંયા કોને કહ્યું છે? અહીંયા આગળ આશિક કોને કહ્યું છે? રૂહોને કહ્યું છે કે આશિક ઇન એટલે કોણ? રાજ્ય મહારાજ. રાજ્ય મહારાજના ચરણને આશિક કોણ છે? અહીંયા આગળ પહેલું જે આશિક છે એ રૂહો માટે છે કે આશિક ઇન ચરણ કી. ઇન ચરણ કયા ચરણ? તો રાજ્ય મહારાજના ચરણ ની આશિક છે રૂહો. એ બધાએ તો કહ્યું જ, પણ જે પાછળનું છે એને સમજ પડી. આશિક ઇન ચરણ કી. આશિક અહીંયા કોને કહ્યું છે? રૂહોને કહ્યું છે. કેમ કહ્યું છે? તમારો ઈશ્વરવદ યાદ કરો. તમે પ્રેમ તમારો વધાર છે. અષ્ટપહોરની સેવા યાદ કરો. તમે અષ્ટપહોરની સેવા યાદ કરો. પલ પલ
રાજ્યના ધ્યાન, રાજ્ય શું કરતા હશે, આ છે તે છે, 8-24 કલાક બસ એના સિવાય બીજું આપણે કશું કામ જ નતું. રાજ્ય કરતા હતા પરમધામ ની અંદર. તો અહીંયા કે છે કે આશિક ઈન ચરણ કી, કયા ચરણ? કે રાજ્ય મહારાજના ચરણ. ને આપણે બધા આશિક હતા. 100% વાત સાચી છે, એમાં ખોટું કશું નથી. પણ બીજા પેજ ની અંદર શું કે છે કે આશિક કી રૂહ ચરણ. રાજ્ય મહારાજના ચરણ કમળ રૂહનું જીવન આધાર. હવે જે પહેલા જે આશિક બતાવ્યું છે એ આશિક રૂહો માટે છે, સાંભળજો. અને જે બીજું આશિક કહ્યું છે એ બીજું આશિક છે રાજ્ય મહારાજ માટે કહ્યું છે. કોના? તો અહીંયા કહ્યું છે ઈન ચરણ. પણ ઈન કોણ છે? કે જે આશિક છે રાજ્ય. ઈન ચરણ કોના ચરણ? કે રાજ્ય આશિક છે એમના ચરણની વાત છે. ઈન ચરણ કહ્યું છે ને, તો ઈન ચરણ ની વાત છે. તો ઈન ચરણ કયા છે? કે આશિક છે, કે રાજ્ય આશિક છે એમના ચરણ ની વાત થાય છે. આશિક કી રૂહ, આશિક કી મીન્સ કે રાજ્ય મહારાજ આશિક છે અને એમના જે ચરણ છે એના રૂહ છે, એ રૂહ છે એ આશિક છે. એટલે બંને ઓતપ્રોત છે. પહેલી ચરણની અંદર રૂહોને આશિક કહ્યું છે અને બીજા ચરણની અંદર રાજ્યને આશિક કહ્યું છે. પહેલા ચરણની અંદર આશિક એટલા માટે કહ્યું પરમધામ તમે યાદ કરો તો આપણે રાજ્યના આશિક છે. સાચી વાત ને? પરમધામ ની અંદર આપણે રાજ્યના આશિક છે અને રાજ્ય આપણા આશિક છે. એની આપણને શુદ્ધ નથી એટલા માટે સ્ક્રબ કરીને બેસી ગયા. એની આપણને રાજ્ય આશિક છે, એની આપણને શુદ્ધ નથી. અહીંયા આવ્યા ત્યારે પછી આ બધી શુદ્ધ પડી કે પરમધામ ની અંદર જે કઈ છે, જે લીલાઓ થાય છે, બધી રાજ્ય કરે છે, બીજું કશું કોઈ નથી કરતું. આપણને જે આનંદ મળે છે એ બધો આનંદ રાજ્ય થકી મળે છે, અનેક રૂપ ધારણ કરે છે. અહીંયા આવ્યા ત્યારે એની શુદ્ધ પડી કે ભાઈ રાજ્ય આશિક છે. પરમધામમાં જયારે રાજ્યએ કહ્યું કે હું તમારો આશિક છું, ત્યારે શ્યામા મહારાણજી અને રૂહો બંને આશ્ચર્યમાં પડી ગયા કે તમે કેમ ના આશિક? અને એ સ્ક્રવત કરી બેઠા. પણ જયારે જાગણીના બ્રહ્માંડ ની અંદર આવ્યા ત્યારે તમને શુદ્ધ પડી કે ખરેખર રાજ્ય આશિક છે. તો આશિક કી રૂહ ચરણ. અહીંયા રૂહ ચરણ છે એટલે તમે કન્ફ્યુઝ થાવ છો એમ કે જે આશિકના જે ચરણ છે અને એ રૂહ છે એની આશિક છે. હવે જો સાંભળજો, હવે અહીંયા લખ્યું છે એ જુદાગી ક્યો સહે. કઈ જુદાગી? એકની જુદાગી નથી, બંનેની જુદાગી છે. આપણી એકલાની જુદાગી નથી, રૂહોની એકલી જુદાગી નથી. રાજ્ય પણ રાહ જોઈને બેઠેલા છે કે મારી રૂહો ક્યારે આવે. રાજ્ય પણ રાહ જોઈને બેઠેલા છે કે મારી રૂહો ક્યારે પાછી આવે. તો એ જુદાગી ક્યો સહે? કેમ? બંને આશિક છે. બંને આશિક છે એટલા માટે રૂહો પણ આશિક છે અને રાજ્ય પણ આશિક છે. તો હવે પાછા આવવા માટે રાજ્યએ આપણને આ બધી નીડ આપી દીધી.
કે હવે તો પાછી આવો તમે. તો કોઈ એવું કહેશે કે રાજ્યના હુકમથી ખડું છે. હા, નહીં તો કે એમને બોલાવો તો ના બોલાવી લે. થાય ને આવું? એમને બોલાવો હોય તો ના બોલાવી લે. આ કેવું બન્યું છે ખબર છે? પતિ પત્ની હોય ને, પતિ પત્ની. હવે પતિ પત્નીની અંદર કોઈ પ્રસંગ અનુસાર બંનેના અબોલા થયા, એકબીજાને બોલતા નથી પતિ પત્ની, બધાને અનુભવ થયો હશે આવો તો. હવે વિચાર કર કે પહેલું કોણ, શરૂઆત કોણ કરે? એની ને એની અંદર 2 મહિના થાય, 3 મહિના થાય, 4 મહિના થાય, બોલે કોણ, શરૂઆત કોણ કરે? એવું નથી કે પેલાને પ્રેમ નથી, એવું નથી કે પેલા બેનને પણ પ્રેમ નથી, બંનેને ઓતપ્રોત છે પ્રેમ, પણ શરૂઆત કરે કોણ? તો એના માટે શું કરે પતિ ખબર છે? એને બોલાવવા માટે એના બધા જે કામ હોય એ બધા કામ કરે. પત્ની પણ બોલાવવા માટે એમના બધા કાર્ય કરે. પણ કોઈ બોલતું નથી, બંને કોઈ નથી બોલતું, બંનેના કાર્ય કરે છે, બધું કરે છે. પણ જ્યારે કોઈ એવો પ્રસંગ આવશે તો બંને એક સાથે બોલી ઉઠશે. તો આપણે એ જ અહીંયા કરી રહ્યા છીએ કે રાજ્ય આપણને જગાડવા માટે આ બધી જ નીડ આપણને આપી રહ્યા છે, અને આપણને રાજ્ય જગાડવા માટે, આપણને રાજ્ય જગાડે એના માટે આપણે ઈશ્કથી સેવા પણ કરીએ છીએ એમની. પતિ પત્નીની વાત છે અહીંયા. રાજ્ય આપણને જગાડે એટલા માટે ઈશ્ક સો સેવા કરું સબંગો સાખ્યાત કે છે ને. તો આપણને રાજ્ય જગાડે એટલા માટે આપણે રાજ્યની સેવા કરીએ છીએ. રૂહો જાગે એટલા માટે રાજ્ય બધી નામત આપે છે. તો હવે કોઈ એક પ્રસંગ એવો થવો જોઈએ કે આપણે જાગૃત થઈ જઈએ. અને એ પ્રસંગ કયો છે કે કોઈ એવી વાત તમારા દિલની અંદર ચોટ લાગશે ત્યારે તમે જાગૃત થઈ જશો. તો હવે અહીંયા આગળ જે પતિ પત્ની છે આ બંને કાર્ય કરે છે, સાંભળજો, પણ એકબીજાને બોલતા નથી, એકબીજા સાથે બોલતા નથી. પણ જ્યારે કદાચ પતિને કંઈક વાગ્યું ને જો લોહી નીકળ્યું તો પછી શું કરશે? પત્ની બધું જ છોડી અને એની સાથે બોલવા શરૂ થઈ જશે. ખબર નથી પડતી આમ છે ને તેમ છે. બોલે છે કે નથી બોલતા? અને પછી બોલવાનું શરૂ થાય છે. ક્યારે? કે એવો કઈક પ્રસંગ આવ્યો, એવી ચોટ આવી તો બંને બોલતા થઈ ગયા. એ જ રીતે આપણને જ્યારે એવી કઈ એક ચોટ લાગશે ત્યારે આપણે જાગૃત થઈ જઈશું. એ જુદાગી ક્यों સહે રૂહ બિના અપને તન, રૂહ બિના અપને તન. આપણું અસલ તન તો રાજ્યના ચરણોમાં છે, પણ જાગૃત થયા પછી તો તમારું પરાત્મ જાગૃત થઈ જશે. જોરુ અર્શ કી મોમીના તીન સબકી એ નિસ્બત, તીન સબકી જે પરમધામની જે પોતાની જાતને બ્રહ્મ સૃષ્ટિ ગણે છે, જેનું પર આત્મ રાજીના ચરણોની અંદર છે, અસલ તન, એના માટેની વાત છે. બીજા કોઈની વાત નથી. ઠીકો, મોમીનોની બ્રહ્મ સૃષ્ટિની વાત છે. જે રાજ્યના તન છે અને સામાજીના અંગો છે, જે રાજ્યના ચરણોની અંદર અત્યારે બેઠેલા છે અને બેસીને આ ખેલ જોઈ રહ્યા છે, એ મોમીનોની વાત છે. એ અંકુરી છે, નિસ્બતી છે, એમની વાત છે આ બધી. જોરુ અર્શ કી મોમીના તીન સબકી એ નિસ્બત. કઈ નિસ્બત? કે આ આશિક
અને માસુકની જે નિસ્બત છે આ નિસ્બતની વાત કરે છે, જે ઉપર આપણે કહી ચોપાઈ એ આ નિસ્બત છે. હવે આને અહીંયા વાસ્તવિક જીવનની અંદર જોઈએ. રાજ્યે આશિકીની જે નિસ્બત હતી એ નિસ્બતના કારણે અહીંયા આપણને બધું જ આપી દીધું, બધી નીંદ આપી દીધી. એમણે તો એમની આશિકી નિભાવી છે. હવે વારો કોનો છે? મોમિનોનો વારો છે આશિકી નિભાવવાનો. ઈશ્ક સો સેવા કરું, ઈશ્ક સો સેવા કરું, તો રાજ્યની સેવા પ્રેમથી કોણ કરી શકે છે? જે મોમિન હશે એ જ કરશે. નહીતર સેવા કરતા કરતા તો બધા ઘણા બધા વિચારોને મગજ તો ઘણી કેટલી જગ્યાએ ફરતું હોય. દજ્જાલ બેસીને તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે એક પલની અંદર. તો રાજ્ય એમની આશિકી બતાવી તો આપણે આપણી આશિકી બતાવી જોઈએ. હવે આશિકી બતાવવા માટે અહીંયા આપણને બેસક ઇલમ લાવીને આપ્યો છે, કોઈ સંશય ન રહે. ગઈકાલના સત્સંગની અંદર ઘણું બધું એના વિશે કહી દીધું. રાજજી તમારા દિલને અર્શ કરીને બેઠેલા છે. એ તો પૂરેપૂરી આશિકી નિભાવે છે. આપણી આશિકી નિભાવવા માટે આપણે રાજ્યના દિલની અંદર બેસવું જોઈએ. અને એના માટે દિલ અને દિમાગ એક કરવા જોઈએ. ગઈકાલે આની બધી ચર્ચા કરી છે. દિલ અને દિમાગ એક કરવા જોઈએ. એનો અર્થ એવો નથી કે દિલને દિમાગની સાઈડે લઈ જાઓ. એનો અર્થ એવો છે કે દિમાગને દિલની સાઈડે લાવવાનું. પાછું દિલ અને દિમાગ એક કરવાનું કહ્યું એટલે તમે તો શું કરો કે દિલને લઈ જાઓ દિમાગ બાજુ, તો શું થાય? ડબલ કચરો. હા બોલો બેન. દિલને દિમાગ જાઓ તો ડબલ કચરો ભેગો થાય. ડબલ કચરો ભેગો થાય. હા, એટલે શું કરવાનું કે દિમાગને દિલની બાજુ ખેંચવાનું. એટલે કચરો દૂર થાય. जो रू अर्श की मोमिन तीन सबकी ए निस्बत, दिल मोमिन अर्श इन मायनो, दिल मोमिन अर्श इन मायनो, इन दिल से हक सूरत, इन दिल से हक सूरत. तो તમે રાજ્યના દર્શન કરી શકશો. દિલ મોમિન અર્શ ઇન માયને. કયા માયના? તો હમણાં બધા તમને સમજાવ્યા એ બધા માયના. અહીંયા ફક્ત એક જ વસ્તુ યાદ રાખો કે આપણે અહીંયા લેવાનું શું કે દિલ અને દિમાગને એક કરવાનું છે, બસ બીજું કશું નથી કરવાનું. દિલ અને દિમાગને એક કરવાનું છે. જ્યારે દિલ અને દિમાગ એક થશે તો દર્શન ભૂમિકા બની જશે. રાજ્યના દર્શન થશે, અવશ્ય થશે. हक सूरत रू मोमिन निस्बत ए असल, मोमिन रूहे कही अर्श की तो अर्श कहा मोमिन दिल.
આની આ ચોપાઈ સમજાયેલી, ફરી એની જ આવી. રાજજી આપણા દિલને અર્શ કરીને બેઠેલા છે. તો પહેલામાં પેલું ક્યારે બેસે? રાજજી મોમીનના દિલને અર્શ કરીને ક્યારે બેસે? જો રાજજી મોમીનના દિલને અર્શ કરીને બેઠા હોય તો રાજ્યનું દિલ એ તમારું દિલ થાય કે ન થાય? પ્રશ્ન. બીજી વસ્તુ, જો રાજજી તમારા દિલને અર્શ કરીને બેઠા હોય તો તમારું દિલ એ રાજ્યનું દિલ થાય કે ન થાય? ઓતપ્રોત છે. જેમ આશિક અને માસુક છે, ઓતપ્રોત છે બંને. એ જ રીતે જ્યારે અર્શ કરીને બેઠા હોય તો બંનેના દિલ એકબીજાના ઓતપ્રોત છે, પરસ્પર છે. મીન્સ તમારા દિલની સમજ રાજ્યને પડે અને રાજ્યના દિલની સમજ તમને પડે. તમારી ઈચ્છાઓ બધી રાજ્યને સમજ પડે અને રાજ્યની ઈચ્છાઓ બધી તમને સમજ પડે. રાજ્યના જે દિલના 4 ભાગ છે, ઈશ્કિલમ, જોશ અને હુકમ, એ બધા તમારી પાસે આવે અને તમારા દિલની જે બધી ઈચ્છાઓ છે રાજ્ય પાસે જાય. આપણા દિલની ઈચ્છાઓ તો જાહેરી પણ હોય છે અને બાતુની પણ હોય છે. તો તમારી જાહેરી ઈચ્છાઓ પણ રાજ્ય પૂરી કરે છે, એનો પણ બધાને અનુભવ થયો હશે, અને બાતુની ઈચ્છાઓ હશે એ પણ પૂરી કરે, તમને અનુભવ થયો હશે. સમજ નથી આવતી એ મેહરની, તમને સમજ નથી આવતી, પણ જ્યારે તમને કહે કે હા કે આ કામ થયું, બધાને અનુભવ થયો હશે. આ એક યા બીજી રીતે બધાને અનુભવ થયો હશે. થોડા વધતા આવશે. જેટલા જાગૃત વધારે હશો એને થોડો વધારે અનુભવ થયો હશે, જેટલા જાગૃત ઓછા હશો તો એને થોડો ઓછો અનુભવ થયો હશે, પણ અનુભવ તો થયો હશે બધાને. તો અર્શ કયા દિલ? મોમીના. એ ચરણ દો હક કે, એ ચરણ દો હક કે, આए धरे मेरे दिल में, आए धरे मेरे दिल में है, मेरी छाती दिल की कोमल. આપણે કહીએ છીએ ને પહેલા, તો પછી રાજ્યના ચરણ આપણા દિલની અંદર આવી જાય તો બીજું રહ્યું શું બાકી? तो अर्श क्या दिल मोमिना, आई न्यामत हक के हक है जाहे. जो राज्यना चरण તમારા દિલની અંદર આવી જાય તો ચરણ એકલા તો આવવાના નથી, રાજ્ય મહારાજ પણ આવી જવાના. એટલા માટે તો મોમિનના દિલને શું કહ્યું? અર્શ કહ્યું છે. અને જો રાજ્ય મહારાજ આવે તો એમની ન્યામત પણ સાથે જ આવે. ન્યામત ઘરે મૂકીને ન આવે, એમની સાહેબી પણ એમની સાથે જ આવે, એમનું દિલ પણ સાથે જ આવે. એક નાની વાર્તા છે, જો બધાને યાદ હોય તો હું થોડું જણાવી દઉં કે મગર અને વાંદરાની વાત બધાએ ભણેલા હશો. હા, મગર છે લઈ જાય છે અને એને વિચાર થાય છે, તો મગર પેલો વાંદરો કે છે ભાઈ મારું કાળજું તો હું બહાર મૂકીને આવ્યો છું, ઝાડ પર મૂકીને આવ્યો છું. એવી વાત નથી અહીંયા આગળ. સમજ છે ને એ વાર્તાની, બધાને સમજ હશે. આઈ ન્યામત હક કે જાય, હક હે જાય. જો રાજ્ય છે તો બધી નામત આવવાની આવવાની ને આવવાની જ છે, કોઈ મનમેઘ નથી. એ ચરણ હુએ અર્શમાં, એ ચરણ હુએ અર્શમાં સુખ, हुआ अर्श चरण दिल एक, ए चरण हुए अर्श मासुक. हुआ अर्श चरण दिल एक,
એ વાહેદત જુદાગી ક્યો હોય જો જો તાલે લીખી એ નેક. પછી જુદાગી ક્યાંથી હોય? રાજી મહારાજના જો ચરણ આપણા દિલની અંદર આવી જાય અને બધી જ નિયામત તમને મળે તો પછી જુદાગી કેમ થાય? એક દિલી થાય કે ન થાય? એક દિલી થઈ ગઈ, રાજીના ચરણ આપણા દિલની અંદર આવ્યા એટલે એક દિલી થઈ ગઈ સમજી લેવાનું. કેમ? તમારું દિલ રાજીનું દિલ થઈ ગયું ને રાજીનું દિલ તમારું દિલ થઈ ગયું. રાજીની બધી નિયામત તમને મળી, તમારી બધી ઈચ્છાઓ રાજીને સમજ પડી ગઈ. તો આ એક દિલી નથી, વાહિદ નથી, તો બીજું છે શું? આપણે બધા જ આને જાહેરી રૂપે જોવા માંગીએ છીએ. એનો અહેસાસ થાય, અહીંયા એનો અહેસાસ થાય. કેમ કે આપણે અહીંયા કાળમયના બ્રહ્માંડમાં છે એટલે. પરમધામની એક કાંકરી પણ હોય એ આવા કરોડો બ્રહ્માંડ જો ઉડાવી દેતા હોય તો જો મોમી ના હોય તો આ બ્રહ્માંડ કેમનું રહે ખરું? એટલે આપણે તો મૂળ રાજના ચરણોની અંદર જ બેઠેલા છે. પણ આ નિધનો અહેસાસ કરાવવા માટે આ બધું આપણે ખાલી સુરતા ફેરવી છે અને સુરતા સ્વરૂપે જ આ બધું થઈ રહેલું છે. એનો અહેસાસ કરાવે છે આપણને. અને જયારે જાગૃત થશે તારા અહેસાસની બધી વાતો કરીશું. મને આ અનુભવ થયો, મને આ અનુભવ થયો, મને આ અનુભવ થયો. તો અહીંયા ચોપાઈ દોડાવીએ છીએ કારણ કે આજે અમારે થોડું દવાખાનામાં જવાનું છે બ્લડ આપવા માટે. તો સત્સંગ મોડા રાખીશું. ચોપાઈ અહીંયા દોડાવે છે. એક ચરણ હુએ અર્શ માસુક હુઆ અર્શ ચરણ દિલ એક, હુઆ અર્શ ચરણ દિલ એક, બંનેનું દિલ એક થયું. એ વાહેદત જુદાગી ક્યો હોય જો તાલે લીખી એ નેક, જો તાલે લીખી એ નેક. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. હુઆ અર્શ ચરણ દિલ એક. મહત્વની વસ્તુ છે. એને સમજવા પ્રયત્ન કરો કારણ કે હવે આપણે અહીંયા મારફતની અંદર છે અને પાછામાં શિણગાર છે. શિણગાર પત્યા પછી બીજું કશું જ નથી. હવે ભાઈ રેકોર્ડિંગ